બોર્ડ અહીંયા આગળ માર્યો એટલે મારી છે ને ફેવરિટ ગાડી વેરના છે. આપણે બે ભાઈ બદલીશ. હાલો બદલાઈ નાખે. લાવો ચાવી તમે. ભાઈ પણ તમારી ભાઈ વિશાખ પણ હવે મને હાસવા આવડાતા કે ખોટા ક્યાં રેડી આ રડે નો રડે મને રડાવી દે ગા. અહીંયા જો બાકી હે ને રીલનું શૂટિંગ હાલતું તો અને જો આ કેટલું હે રીલમાં હસવાટ થયેલા કેટલા નાટક કરે જો તો આજ તમ બ્રેક સારી કે અમને ભેગા થયા કા પપ્પા નો જેડું ભરત ને જો નકાય કોઈ માણા એમ કે છે કે નથી દુબઈ કે અમે તો પછી ભરતભાઈ મહેમાન નવાજીમાં કઈ ઘટવા નથી જો મહિનો મહેમાન પહેલા હાલો એક આઈટમ ઘટવી ન દે તો વાળ પડી ગયા હાકડી પાછો જોઈ એક આઈટમ ગઈ એટલે વારો તારો તો ભાઈ માઈસી એમ કે આ બધું ખૂટાડવાનું છે. તો કોમલને હાથ પછવાડે બેન છે અમારા કોમલબેન જોઈન નિરાજી મસન તો ભરતભાઈ ના ઘરે આવી ગયા છે અને માઈસી અને ભરતભાઈ ભાઈ આ ફેન્ટા લઈ આવ્યા હતા, ગામમાંથી જ લેતા આવ્યા હતા અમારા માટે. જો ભાઈ આ કેરી લઈ આવ્યા હતા ને તો જો રસ કાઢે માઈસી અને આજ હે ને બ્લેન્ડર માં નથી કેમ કે લાઈટ છે ની લાઈટ નથી મજામાં ને. ઓય આજ વાતો પૂરી છે આજ કઈ આનંદ નો મેળો છે મેળા ના કરે હા ભરતભાઈ આવી હાલો આવજો. અર્જનભાઈ હાલો મેળા આવજો બધાય પછી મેળા હાલો માઈસી તો હવે આવી અમે જાય બરાબર વેલા. ચાલો માફ કરજો ને બધા. હેલો એવરીવન, કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ, જય માં મોગલના ફેમિલી. ભાઈ તમને બધાને ખ્યાલ છે અમે ક્યાં રખડે છે મારે કહેવાની જરૂર છે નહીં ફેમિલી. અત્યારે અમે જાય છે ભરતભાઈના ઘરે અને જ્યારે હિરલ માસીને આવ્યા હતા ત્યારે અમને કીધું હતું દ્વારકા આવો ને એટલે તમારે અમારા ઘરે આવવાનું છે. ભરતભાઈ સાથે વાત થઈ ગઈ છે, એના ગામની અંદર અમારી રાહ જોઈ છે. જો ને હિરલ માસીને વાત તો કરી લીધી હતી ને કે અમે આવીએ. હા મેં તો કેટલે 5 દી પહેલા કરી લીધી. હા અને શીતલબેન અમારે હારે આવ્યો છે ને શીતલબેન કે આપણે ભરતભાઈને ઘરે જવાનું છે. બરોબર રેડી શીતલબેન? આપણે મુલાકાત લઈ લઈ હિરલ ભેગા માસીની ખાસ કરીને કેમ કે હિરલ માસી બહુ મસ્ત મજાના માણસ છે કા. બહુ મજા આવશે એમ. જોશનાનું તો કહેવાનું એવું છે કે માસી બહુ તાણી કરે ને તો રોકાઈ જાય. માસીને 2-3 ફોન આવી ગયા. ભરતભાઈ ગામની અંદર વાત જોતા છે. ફટાફટ આપણે ભરતભાઈના ઘરે જઈએ અને માસીને મળીએ. ફાઇનલી ફેમિલી પહોંચી ગયા છે અને માસી કેમ મજામાં ને? ઓય આજ વાતો પૂરી છે આજ કઈ આનંદ નો મેળો છે મેળા ના કરે હા. તમને વેરે આનંદ હે બહુ અને મજા. ખરેખર ભારત મને એમ થાતું કે આ ખોટું બોલે કોઈ પણ આ છે એની પણ આવી વાત તમને અમે વસંત દઈ નતો ગયા. પણ આ પાછું મને હવારે આવવાની જરૂર નથી. મેં શું કીધું તું હું ત્યાં રોકાય તેથી આપણી ઘરે એમ કીધું તું પણ ઈ રોકાય તો મારી ઘરે આવવું તો અરે તીમાં રોકાવું તું પણ ટાઈમ હતો અને એ વાત એટલે સાચી. ને બે દિન ટાઈમ હતો બસ આવતા અને ભાઈ છે ને અહીંયા પહોંચ્યા અને ભરતભાઈ મેં કીધું ભાઈ જો એ ભરતભાઈ નું તમને ખબર છે પ્રમોશન કરવા જવું હોય ગમે ત્યાં જવું હોય એટલે મેં કીધું ભાઈ ભરતભાઈ હેરાન નથી કરે ને ભાઈ તમને હેરાન. ના ના કેવી વાત પણ નહીં તમે આવ નબળી વાત કરો. અરે યાર તમારે ભાઈ કામ એટલા હોય એટલે મેં કીધું જવાનું હોય એમ. ના ક્યાંય જવાનું. તો ભાઈ ભરતભાઈ ઘરે પહોંચીએ ને પવન બસ તમે જોરદાર આવે. આજે તો ભાઈ પવન તો જો બહુ એટલે બહુ પવન છે. તો ભરતભાઈના ઘરે આવી ગયા છે અને માઈસી અને ભરતભાઈ ભાઈ આ ફેન્ટા લઈ આવ્યા હતા, ગામમાંથી જ લેતા આવ્યા હતા કા. તો ભાઈ ફેન્ટા ગામમાંથી કોઈ પણ માણસ આવે ને ભાઈ ભરતભાઈ પેલા સોડા તો બધાને ભરતભાઈ પાય જ છે. એટલે જો ભાઈ સોડા પીવા માંડી જાય. કોમલભાઈને બધાને સોડા આપી દીધી તો કા. ફેમસ છે ભરતભાઈના વ્લોગમાં લગભગ તો આ જ જોવા મળશે. હા અમે ભરતભાઈ કહેતા છે કા. બે વાર ઉપર ધક્કો ખાયો અહીંયા પછી બહુ ઠંડુ રાખે ને તો અમારાથી પીવાય જાય આમે ભરતભાઈ બોલો વિડિયો શૂટ કર્યો તેમાં બહુ રાખી હતી. કઈ ભાઈ તમે રાખી હતી ઓલી એનર્જી ડ્રિંક કઈ હતી? ઓલી કઈક હતી યાર ભૂલાઈ ગઈ. આ સ્ટ્રીમ ભરતભાઈ આખું ફ્રીજ ભરીને રાખી હતી. કેમ કે એ છે ને કોઈ પણ આવે ને તે પાતા કેમ કે એ વિડિયો શૂટ કર્યો હતો ને ત્યારે કેટલી બધી હતી ભાઈ એની મેના વિડિયોમાં આપણે બ્લોગમાં બહુ જોઈ. ફેમિલી અહીંયા આવીને ભાઈ જમવાનું ફૂલ તમે છે ને ભાઈ નાસ્તો કરીને આવ્યો તો સવારે પણ માઈસી માનતા જ નથી કે ભાઈ તમે ઘરે આવો એટલે કે અમારે છે ને કેક તો ખવડાવવું પડે. ભાટી વાળવા હેડે હખ્યો ને હા એટલે છે ને એવો તમને જ્યાં કેરીને ફકવા આપી જો આવી ગયો જો હા ભાઈ કેસર કેરી આ તાલાળા ગીર આ તો અમારા ઈ બાજુ પ્રખ્યાત હતા. બધી મેલતી હતી માં અંદર ઠંડી અડધી છે હો હા ને જો જોશના છે ને ભાઈ રોટલીનો લોટ બંધ્યો અને જોશનાનું ઘર આવી ગયું કા. જોશના માસી દીકરી ભેગી થઈ એટલે ઘર જ હોય ને કા. મને પણ બનાવવા જ નથી દેતી હું કરું ભાવેશને ભાઈ તો એની ભાઈ બેસી જતા ના હા એવું છે. દાદાની કહેવાય આખલા દાદાની બેઠી પછી ભરતભાઈ ને કોમલબેન હા કોમલ કે આજ તો મને મૂકી દીધી કોમલને હાથ પછવાડે બેન કે એ અમારા કોમલબેન જોઈન નિરાજી મસન તો એ ટ્રાફિક વધી ગઈ. બાકી કોમલબેન ને તો આઈને આવ્યું એટલે અહીં તો ઈ તો રાંધતા જ એટલે જોશના મને કાજ હું રાંધું તો આ શીતલબેન હેલ્પ કરવા બેઠા કા. આપણે હેલ્પ કરાવવાની છે પણ જસનાબેન કરવાની એક કે હું એક વધી પડી તમે બધા રસોડા એટલે એને છે ને 2-3 પંપ મારતા રહીજો એટલે આડી બધું કરી નાખશે. હા એ ભાઈ રેવા દે ને આ અમારો નખ જો. હવે રોટલી બનાવી નાખી છે જોશના હવે છે ને માસી અમારા માટે જો ભાઈ આ કેરી લઈ આવ્યા હતા ને તો જો રસ કાઢે માસી અને આજ હે ને બ્લેન્ડર માં નથી કેમ કે લાઈટ છે ની લાઈટ નથી કા. દેશી રસ પીવાનો હોય દેશી દેશી મજા આમે ભાઈ માસી બ્લેન્ડર કરતા જે આ છે મજા ના આવે
બીજાથી આ ઘણા અમને મળવા આવે પણ હા. આપણે થોડુંક ઓલું મનમાં થાય કે ઈ બિચારાને ફરમ આવે આપણે બોલી હું ના બોલી ને આપણે ઘરની મજા આવે ને જો તો એમને આ વટીની તું- હાથમાં મજા આવતી જો એવો ચડી ગયું એ તને કહું તું માસી મેરે આ રહ કાઢો છે, તું કાન જ કાઢતી એ કરવું જ નથી હવે આમાંનું આવે. આપણે એને એમ કહે કે આવું ના ના, આ રસ ના. તમે પીશો ને તો ઓલા બધા રસ ભૂલી હવે જાય આને આપણે ટ્રેનિંગમાં મેળવાની છે એને આવા રસ બનાવવામાં ટ્રેનિંગમાં મેળવાની છે આવો શીખી જાય છે 2 મહિનામાં આ હે ને રોટલી ખવાઈ જાય. આ રોટલી બનાવીને સટકી ગઈ ને બીજા કામમાંથી બીજા કામમાં સટકી કે ના એ મુકાવી દીધી રોટલી જો અધૂરી રાખી દીધી હવે કોમલબેન નો વારો સડાઈ દીધો ભજીયા હું બનાવી દઈશ. હવે ભાઈ આપણે એટલા તો આ ભજીયા જો કરવા જ નથી ભજીયા ભજીયા નથી કોમલબેન કે મારા હાટું ખાવા એ એમની ભાવે ભજીયા થોડા બનાવે પછી હવે માથે પછી- હાથું ના રાખવું હોય પછી ગરમ ને ઠંડુ બે મિક્સ થઈ જાય કંઈ. એટલે ભાઈ ભજીયા તો નથી ખાવા કેમ કે અને મને કહે કે માસી કે થોડી થોડી તમને ના પડે પણ ખાવું અમારે બધું નથી મને કાનું મોનું કહી દે કે ખાવું અમારે બધું નથી હે આ મને ખોટું તો જો બોલે ઈ કે ખાવાનું બધું છે પણ ભાવેશને કહેવાય નહીં કે થોડું થોડું બધું બનાવજો ઈ કે. અમે બનાવવાનું જ હોય ને અમે હવે છે ને તમને ખબર છે ને ભાઈ અમે છે ને આવ્યા ને કેટલું બધી નાસ્તો કરી લીધો તો માસીનો પ્રેમ એટલો હોય ને કે આપણે ઘરે આવ્યા હતા ને એટલે તમને ઇમલે જવા જ નતો એટલે બે રોટલી તો બે રોટલી અને કેરીનો રસ ખાવાનો છે એ અને આપણે ફાઇનલ છે વિડીયો બરાબર ઉતારવાનો. ફેમિલી ભરતબેન ઘરે જમવા બેસી ગયા છે અને રસ બનાવ્યો છે અને શાક બનાવ્યું છે દાળ ભાત ભૂંગળા ને બધે આમાં ભરતભાઈ મહેમાન નવાજીમાં કઈ ઘટવા નથી છ દીધું મહિનો મહેમાન પહેલા હાલો અરે, એક આઈટમ ઘટવી ના દે ને તો વાર પડી ગઈ હાકડીને પાછો જોઈ રાખો. એક આઈટમ ગઈ એટલે વારો તારો તો ભાઈ માસી એમ કે આ બધું ખૂટાડવાનું છે તો દાદા અહીં જમવા બેસી ગયા અને શીતલબેન ને કોમલબેન ને મેડમ જો આપણે અહીંયા જમવા બેસી ગયા એ પણ જમવા બેસી ગયા અને ભાઈ ફૂલ મજા આવી ગઈ ભરતભાઈ ના છે ઘરે અમે આવ્યા ને એટલે અમે કહીને આવ્યા હતા દ્વારકા જઈ આવશું ને ત્યાં ભરતભાઈ ને ઘરે આવશું ને આ બધી કરવાની ના પાડી હતી ને તો એ માસીએ ધરાડ અમારા માટે જમવાનું કર્યું ચાલો તમે બધા પણ જમવા દહીં ગઈ ને ફેમિલી જમીને બસ હવે બેઠા છે ને હવે નીકળવાની તૈયારી છે જુસના જવું કે માત્ર રોકાવા માસી એને રોકશો અહીં કે મારે તમને દીકરી જ ખબર એને એમને તમે મહિનો થાય એટલે તો ના ના કહેવાય કે તમે મહિનોથી રાખો ને મહિનોથી તો હું તમે 5 દી રાખો ને તો 6 દી મને ફોન કરીને કહો કે ભાવેશ લઈ જા તારી બાઈ નહીં મારાથી સહન નહીં થાય મારે છે ને જો ફરવું ને બસ બેહું છે ઈ રસોઈમાં આવીને પહેલા રોટલી ઉપાડી લીધી હા. એટલે મને થોડો ગર્વ છે કે રાખવાની થઈ શકે અને મારે કેવું કે છોકરીયાનું માયકનું છે ઓલી જામનગર વાળી ઈ લાવી એ મહિની કામ કરવાના આ એ મહિની કામ કરવાના આ એ જો ઈ એટલે હું હા પર શીતલબેન એમનો લાગ્યું કા શીતલને મારી આજે પૂરેપૂરું એને સપોર્ટ દીધો કે અમારે હિરણબેન આગળ લઈ જ લેજો પણ શીખવી નહીં મેં કીધું આગળ આવી ગઈ ને હવે હું માર ઘેર આવી એટલે આવી ગઈ હવે છે ને ફેમિલી અમારે જાય તો ભરત હવે ભાઈ તમે કઈ અમારી બાજુ આવી ઈ તો કહો પાછા તમારી બાજુ હા તમારી બાજુ આવ્યો હવે પાર્સિંગ થઈ જાય પછી ગાડી પાર્કિંગમાં છે પાર્કિંગ પૂરેપૂરું હજી થઈ જાય શું કહેવાય પાસપોર્ટ નીકળી જાય આપણને આમ પાછા પાયે થઈ જાય પૂછ્યો ભાઈ ઈ વાત છે. તો નક્ષભાઈ ઉઠી જાય કે હુતા જોશ ને હવે હાલો ઉઠાડીને ભાગીએ કે હવે અને શું કહે કે હમણાં ભરતભાઈના પપ્પા હમણાં સેટ આવ્યા અર્જનભાઈ છે ને તો એના ગાડીમાં હતા તો જોઈ બંને દાદાને વાત કરે કેમ કે ઈ ગાડીના ભરતભાઈના પપ્પાના ગાડીનો ધંધો હોય ને તો એ ગયા હતા એને આડાવડું હાલતું હોય અત્યારે હમણાં મોડા અમારી પાસે અમે તો જમી લીધા એ તો હમણાં વાહન થયા પછી જઈમાં કેમ કે ગાડીનો ધંધો એટલે આગળ પાછળ તો કામ આવી રહેતું હોય તો વહેલા મોડા ચાલતા હોય ને આજ તમે બ્રેક સારી કહેવાય. કે અમને ભેગા થયા કા હા, પપ્પાને મોજેડું ભરતને જો ન કાંઈ કોઈ માણસ એમ કે છે કે નથી દુબઈ ગયા અમે તો પછી એમ કહી ઈ કે દુબઈ દિલ્હી કે દિલ્હી એના ખટારાના કામમાં એવું જ હોય હે ને જો દી આખો જાય ભરાવવા હા. હાઈ છે પછી રાઈટ 2 વાગે ટ્રક લઈને વયા જાય તો આખો દી ત્યાં રહીએ એટલે માણસ આવે ને ભેગા થાય ને હા ઈ આ વાત. તમે બાઈક વાળા તે કહેતા જજો હાથમાં અરે કઈ ઘટે નહીં ભાઈ શું કહે ભાઈ તમારા કોઈને પણ લોકોને પણ મન થાય તો ગૂગલ પે નંબર આપી દઉં જરીક નાખી દેજો બરાબર ને? હા. આમાં કીધું Google Pay નાખશે. તારા નંબર આપી દે એમ ગૂગલ પે નંબર હા તો વાંધો નહીં. કા નાખી દો ને હાલશે. અહીંયા જો બાકી હે ને રીલનું શૂટિંગ હાલતું તો અને જો આ કેટલું હે રીલમાં હસવાટું થઈને કેટલા નાટક કરે જો તમે બધા જો મારે કે હે હા. માણસ કે લાલા લાભીને લોટે આ મારા આમ લોટે જાય અરે બાકી હે ને
એટલે હસવા હાટું થઈને કે એવી રીલ ઉતારવા હાટું થઈને હાથીઓ ની એવી ભેર્યું થઈ ગયું હા. તો મારે 20 વર્ષનો દીકરો છે હા. અને આને વરસદીનો છે અને આ તો અમાર હાવ જીણકી ટપુડી છે અને તેની હગાઈ અમાર ગોતવાન બાકી છે પણ અમને કોઈ અટાણ બધાને હરખા જ છે હા ભાવથી એવી મોજ હાલો અમારો ફોટો શૂટ કરો હાલો 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 કરી નાખીએ હો ફેમિલી આપણે કરી નાખીએ હાલો ઈરી માસી ને કે મારા બગીચામાં આટો મારો તો અહીં અમારે નારિયેળ તમારે નારિયેળ છે તમારે નારિયેળ છે પણ તમારી જેવા જ નથી અમારે જો અહીંયા આ ઈરી માસી નો નારિયેળીમાં અમારે કઈ તમારી જેવી તો બહુ ના હોય છે અમારે દવા ને બધું છટાય અમારે તો ઓગી હાદી બધી હોય પણ તોય ના છટાય આમાં નારિયેળ મલક છો તો આમાં હમણાં બહુ જ છે 15-20 નારિયેળ કાઢી હા આમાં પોપિયા તો જાજા બધી છે માસી પોપિયા તો હારા આવે પણ પોપિયા બહુ ખવાઈ ગયા ને ઠગી આવે ને પોપિયા દેવાના જ થાય જો અહીંયા પોપિયા મલક બધી છે ઓ માસી તમે હતા એટલે વાવી જ દીધા ઉપરી ઓલી બાજુ છે એટલે એ બધું દેવું છે તમને પોપિયું પોપિયા તો અમારે લાગશે માસી તો કામ તો એવા હોય બીજાને ખાવા થાય હા તો બીજાને કોઈ આવે તો એને દઈજો હાલો તો નખભાઈ પણ ઉઠી ગયા હાલો યાર હાલો કે હાલો ફેમિલી ફાઇનલી ઘરે જવાનો સમય થઈ ગયો છે અને જોશના તો એમ જ કે મારે રોકાઈ જાવ ને આગળ તો બહુ રડતી હતી પણ હવે મને હાસવા આવડાતા કે ખોટા ક્યાં રેડી આ રડે નો રડે મને રડાવી દે ગા નહીં ભાઈ હમણાં તમને બધી ફેમિલી ખબર છે માઈસી ને ભરતભાઈ ને મનાલી શિમલા જતા માઈસી કેવી મજા આવી હતી તો હું કહેતા ભૂલી ગયો હે બહુ મજા આવી અને અહીંયા જાજો મનાલી શિમલા ફરવા એકવાર જઈજો કા બહુ મજા આવી ને હવે હું છોકરાને કહું અમારા દીમાં તો ગઈઢા માણસ હું જાય પણ તોય જીવ થોડો ગઈઢો થાય અમે તો જીવન મોજ આવી અને આ હવે તો તાર જવાનું છે ને હાલો તો હવે ડેલા સુધી માસી મૂકી જાય બસ તને અને જાજો હા મનાલી શિમલા થોડુંક માર્કેટમાં હાલે એટલે અમી જાય છે માર્કેટમાં જાગો એટલે માર્કેટમાં આવીએ તો અમે જઈએ કોમલબેન હવે તમે કોઈ બેન આવી જાઓ આવશે મમ્મી પપ્પા ભેગા ગમે તે આવો ત્યાં બરાબર હવે આથી પહેલા હમણાં આવી છે કીધું મેં ને શીતલબેન તો ભેગા જ લઈ જવાના છે એટલે ડાયરેક્ટ સોમનાથ હવે જવાનું હે તમે જતા રહીએ આગળ અમે પ્રેન્ક કે બગાડતા કે કઈ બધું હે ને રિયલમાં જવાનું જ છે સોમનાથ હા ટૂંકમાં ભાઈ બેનપણી કેની છે ખબર આ ઈલાની બેનપણી હે હા હીલાબેન ને બેનપણી એક હા ઈલાની બેનપણી છે ને બેરી કોણ છે ને હીલાબેન આ હીલાબેન ને ન્યાય જઈ આવ્યા ને હીલાબેન ને ન્યા માસી જઈ આવ્યા ને માસી ન્યા હીલાબેન આવી ગયા કા હાલો તો છે ને ડેલા સુધી આપણે વડાવી જાય ને ત્યાં પછી ત્યાં અમે ભાગીએ અને જો ભરતભાઈ ના પપ્પા અર્જુનભાઈ હવે પાછું તમે ભાઈ કઅહીંયા આવીશો એ તો કહો હવે ભાગ્યા ને તમે નતા આવ્યા એટલે અમે કહીએ ના તમારી ત્યાં હકીકત પેલી એટલી મજા આવે ને ભાઈ તમારા ઘરે કે આમ રોકાઈ જવાનું મન થાય પણ અરે આમ તમારો બધાનો જે સ્વભાવ ફેમિલી આપણે કોઈના ઘરે જાય પણ આમ જરાય કોઈ જાતની મોટપ કે એવું કઈ નહીં એમ આપણા ઘર જેવા બધા એ હાસું ઓલું ઈ છે ને બહુ રોકાણ ને બસ હવે શું કહે કે પાછા તમને પાછું ઓલું આપું કે અમે જે હર્ષદ આવીશું ને તે તમારે ઘરે રાત રોકાવાનું છે ટાઈમ લઈને બરાબર તમને મમ્મી ફોન કરી દઉં એટલે તમે એ પ્રમાણે તમારું કામ લઈને આવીએ નિરાત હોય ને તો મજા આવે એટલે અમે ગાડી પાર્કિંગ અમારે અહીંયા I-20 કરી હતી ને ભરતભાઈની વેરના તો ભાઈ તમને ખબર છે જો ભાઈ યુટ્યુબનો બોર્ડ અહીંયા આગળ માર્યો એટલે મારી છે ને ફેવરિટ ગાડી વેરના છે તો આપણે ભાઈ બદલીશ હાલો બદલાઈ નાખ હે લાવો ચાવી તમારે ભાઈ પણ તમારી ભાઈ 20 લાખ રૂપિયાની આ ભાઈ ટોપ મોડલ છે ને અમારી ભાઈ તો માંડ 8-9 લાખની ના છે એવું કઈ ના હોય એટલે ભાઈ તમારી ગાડી તો ફેમસ છે એમ ગમે ત્યાં જાય ને એટલે દેખાય એટલે કે જો ભાઈ ભરતભાઈ ની આવી ગઈ વેરના એટલે મને વેરના બહુ ગમે કાજોશ ને આપણે બદલાઈ લે હું માસી ને કઈ નહીં ભરતભાઈને કહું ને આપે તો એ તો કઈ કે લેતા જ જાવ પછી લઈ જઈએ હે પછી અમારી બાજુ આ રહેવા દેવાની છે ને આ લઈ આવવાની ખાસ તો માસીને પૂછવાની જરૂર છે કેમ કે એની ગાડી હે ભરતભાઈ હા ભરતભાઈ ને ગિફ્ટ માં આપી દે ને. માનસાન બહુ છે ની બાજુ એટલે આ ગાડી તમને દઈ દેવાની છે ઈ બાજુ હા એનો સમય આવે તઈ હા ભાઈ ગાડી જે વિડીયો વાયરલ છે તો ને ઈ જ ગાડી ભરતભાઈની જ ગાડી છે આ એકવાર આપણે છે ને ભરતભાઈ અહીંયા આવશે ને ભાઈ આપણે કંઈક લઈને ફરાઈશું અને રીલ્સ બનાવીશું આપણે ભાઈ એટલું જ રીલ તો બનાવવા દેવું ને કા બનાવો દે 500 રૂપિયા લઈએ કઈ વાંધો નહીં. કઈ વાંધો નહીં આપણે 500 રૂપિયા આપી દઉં કેમ કે આટલી બધી ફેમસમાં રીલ બનાવવા મળતી હોય ગાડીમાં તો બનાવી લેવું કઈ વાંધો નહીં. વાયરલ કેવી છે 500 રૂપિયા ભારી નહીં પડે હા એટલે જ કહું ને કે બનાવી લે હું તો હવે આ ધરી અનુભવ થઈ ગયો આ ગાડીમાં છે ને કોઈ ક્રેચ પડી ગઈ ચા ભરતભાઈ ક્યાં જતા ત્યાં પડ્યા જો જામનગર આગળનું કઈ ખબર નથી પડતી કે આ જે લોકો બ્લોગ બનાવતા ને જે ફેમસ હોય ને એને હું વાંધો આવતો ને હું લડતા હોય કઈ ખબર નહીં. 9 કલાકની હા ગાડી એને ઓલી કઈ હતી થાર કહેવાનું એવું હોય કે આગળ પૈસા બહુ બનાવે એટલે ઈ રિપેર કરાવી લે અરે અમુક ને હાડું હું ઓલું થતું હોય ને એ કઈ ખબર નથી મારી ગાડીમાં ભરતભાઈ આવી હાલો આવજો અર્જનભાઈ હાલો મળ્યા આવજો બધા હો. પછી મળ્યા હાલો માસી તો હવે આવી અમે જાય બરાબર વેલા બધાનું માફ કરજો ને બધા દૈરાન જય શ્રી કૃષ્ણ. અરે તમને હેરાન કર્યા અહીં મમ્મી હતા હેરાન નહીં. માસી મને એમ કહે કે તું જામાં હું તો ના કહું કે બે દી રોકાઈ ગયા પણ હવે રોડજે નહીં મારી દીકરી અમે
આવીશું પાછા તો તમને ટાઈમ દે. કરજો હો મારી દીકરીને અરે ઈ મને હેરાન કરે. દીકરી હો નારિયેલી ખેંચ રાખજો હા હાલો આવજો હાલો આવીશું. હાલો તો જો વાસભાઈ ડ્રાઇવિંગ કરે છે અને આપણે હે ને બ્લોગ નું એન્ડિંગ કરવાનો આપણે ફોન આપી દીધો છે કેમ કે ડ્રાઇવિંગ કરે ને કે એન્ડિંગ કરી નાખો ને પછી આપણે આગળ જોઈએ અને આપણે પણ હે ને સોમનાથ મહાદેવના દર્શન કરવા જઈએ અને એ આગળના વ્લોગમાં આવશે અને હાલો તો આપણે મળીશું એક ધમાકેદાર નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય તાતા, જય શ્રી કૃષ્ણ.